કચ્છમાં સાધુ સંતોના કથિત અપમાન વિરુદ્ધ સાધુ સમાજનો વિરોધ. સંસદ ભવનની ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સનાતન ધર્મ અને દેવ ભગવાનના અપમાન સામે ભારે રોષ વ્યક્ત કરાયો. સાધુ સમાજના અગ્રણીઓ અને મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કસૂરવાર લોકો સામે કાયદેસરના કડક પગલાં લેવાની ઉગ્ર માંગ થઈ. દેશભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોવાનો પણ ક્યાંક દાવો થઈ રહ્યો છે. પપ્પુ યાદવ અને એની ટીમ, સમગ્ર ટીમ જે રાવણ વૃત્તિ ધરાવે છે અને સનાતન ધર્મનું અપમાન એમને કર્યું છે. જો એ લોકો પોલિટિકલ વ્યક્તિઓ છે, એ પોલિટિકલ વ્યક્તિઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરે એમાં અમે ક્યાંય વચ્ચે ન આવીએ, પણ જો તમે તમારા રાજકીય રોટલા શેકવા માટે સાધુ સંતો કે સનાતન ધર્મનું અપમાન કરશો તો એ અમે સહન નહીં કરીએ. જે પણ ઘટના થઈ છે એ સનાતન ધર્મની ઘટનાથી અમે બધા સનાતન વાસીઓ બધા હિન્દુ સનાતન ધર્મ ઉપર થયેલા આઘાતથી અમે બહુ જ દુઃખ થયું છે. સમગ્ર ઘટનાને વખોડીએ છીએ.